શું કહે છે? इस पल के साए में अपना ठिकाना है, इस पल के आगे की हर से फसाना है. એટલે જે અત્યારે છે એ જ હકીકત છે. આગળની જે કંઈ છે સ્ટોરી છે. સ્ટોરી સાચી પડે પણ ખરી ને ના પણ પડે, બરાબર? એટલે જે એન્જોય કરવાનું છે અત્યારે જ કરવાનું છે. અત્યારે તમે વિચારશો કે ફલાણાએ મને આમ કીધું એટલે મારે એની સાથે ના બોલવું જોઈએ, મારે એની સાથે આમ કરવું જોઈએ, મારે એને તોડી નાખવું જોઈએ, ફોડી નાખવું જોઈએ, બધું વિચારીએ. જેટલી નેગેટિવિટી આપણે આપણા મગજમાં રાખીશું એ નુકસાનકારક આપણને જ થશે. મને એમ થાય વિક્રમભાઈ બરાબર મેનેજ નથી કરતા, કાઢી મૂકું વિક્રમભાઈને. વિક્રમભાઈની જગ્યાએ દિગેશભાઈને બેહાડો. દિગેશભાઈ પાસે આવે એટલે પછી વળી પાછું એમ વિચારું વિક્રમભાઈ તો આમ કરતા હતા, દિગેશભાઈ આમ કરે છે, આના કરતા વિક્રમભાઈ સારા હતા, બરાબર? પછી વળી થોડીક વાર થાય એટલે કે જ્ઞાન આવે, દિગેશભાઈ નીકાળો, એની જગ્યાએ પ્રકાશભાઈ બેહાડો. પછી કહે છે કે પ્રકાશભાઈ તો મારા ઉપર આવી થઈ જાય એવા છે, ના બેસાડે. એટલે આવા બધા વિચારો જેટલા આપણે મગજમાં વધારીશું એટલી તકલીફ કોને પડશે? આપણને જ પડશે. એનાથી બીજો કોઈ ફેરફાર નહીં થાય. એટલે સામેના માણસના દુર્ગુણો કે જે કંઈ છે એ જોયા વગર હું પોતે શું કરી શકું છું અને હું કેમ વધારે સારું આપી શકું છું કે વધારે સારી રીતે જીવી શકું છું એ અગત્યનું. હવે જે આપણે સજેશન્સ માંગ્યા છે તમારા પાસેથી તો જે આવે છે એ જ, પણ મારો પોતાનો વિચાર એવો છે. જરા બેને આંગળી ઊંચી કરી. ના, મેં પહેલા જ કરી હતી. તમે ચિંતા ના કરો, આજે કદાચ 8 કલાક પ્રોગ્રામ ચાલે તો જ ચલાવીશું, પણ તમને સાંભળીશું, તમને સાંભળીશું, બરાબર? હવે સાંભળો, મારું કહેવાનું જે તાત્પર્ય છે આ બધી બાબતોમાં એમ કે ભાઈ આપણે સિનિયર સિટીઝન, આપણે બધા જિંદગીનો નિચોડ કાઢી ચૂકેલા છીએ, જિંદગી જોઈ ચૂકેલા છીએ, જે કંઈ અનુભવી ચૂકેલા છીએ, એના આધારે હવે પછી કઈ રીતે આપણે જીવવું અને કઈ રીતે એન્જોય કરવું એ આપણા હાથમાં છે. જેટલી જવાબદારીઓથી આપણે મુક્ત થતા જઈશું એટલા થઈ શકીશું. બાકી તો છોકરાઓને એના છોકરાઓના લગ્ન નહીં કરવા ને આપણી બધાની ઈચ્છાઓ હોય કે ભાઈ છોકરા મોટા થશે તો એના છોકરા. આજે જ અત્યારે હું અહીંયા આવતો હતો, મારો ગ્રાન્ડસન છે એ ટ્યુશનમાં કઈ રીતે જશે વિચારવાનું. જો હું વિચારું કે ના એને મારો ટ્યુશન મૂકવા જવું તો મારી ફરજ બને છે, પણ એને પણ સ્વતંત્રતા આપી છે કે ભાઈ તું તારી રીતે જતો રહે. એવી રીતે દરેક વસ્તુ ફોરેન કલ્ચરમાં એવું છે કે તમારો દીકરો કે દીકરી 18 વર્ષના થાય એટલે મા બાપ એને કહી દે છે કે હવે તારે જીવવાની અને તારું પોતાનું ભરણ પોષણ કરવાની જવાબદારી તારી. ભલે મા બાપ પાસે કરોડો રૂપિયા હોય છતાં પણ એમ કહી શકે છે. ત્યાં હાયર સેકન્ડરીમાં છોકરો હોય કે છોકરી હોય આવે એટલે એને ઘરે નથી રહેવાનું, હોસ્ટેલમાં રહેવાનું, મોકલવા જ પડે ફરજિયાત. કારણ કે તો જ તમે જવાબદારી શીખશો, જવાબદારીનું ભાન થશે. હવે પ્રોગ્રામમાં આપણે ગીતો સંગીત સિવાય બીજું ઘણું બધું કરી શકીએ. શું કરી શકીએ એ આપણે વિચારવાનું છે. આપણા બધાની શું શું જરૂરિયાત છે. સૌથી પહેલું આપણે મનોરંજન, આ સંગીત એ આપણા માટે મનોરંજનનો સબ્જેક્ટ છે. આપણું સ્વાસ્થ્ય, આપણી માનસિક સ્થિતિ, આપણી જરૂરિયાતો, આપણા કુટુંબની જરૂરિયાતો, આપણી પર્સનલ જરૂરિયાતો, એ બધાને પણ આપણે ક્યાંક ને ક્યાંક આની અંદર જો ઇન્ક્લુડ કરીએ પ્રોગ્રામોમાં તો થોડી પ્રોગ્રામમાં વિવિધતા આવી શકે. આપણે ગયા 3 વર્ષ દરમિયાન એક વખત શેર શાયરીનો પ્રોગ્રામ રાખેલો, વચ્ચે મેં જાહેરાત પણ કરી હતી કે ભાઈ આપણે મિમિક્રીનો પ્રોગ્રામ અથવા તો એવો પણ પ્રોગ્રામ આપણે કરીએ, બરાબર? પછી એક વખત આપણે ફેશન શો રાખ્યો હતો, રસોઈ શો રાખ્યો હતો. એ બધા પણ આપણે આમાં ઇન્ક્લુડ કરી શકીએ. ક્યારેક રંગોળી હરીફાઈ કરી શકીએ, ક્યારેક ભરત ગૂંથણનું, ક્યારેક ગેમ્સનું રાખી શકીએ. એટલે એ બધા સજેશન્સ ખરેખર તો મારી અપેક્ષા એવી હતી કે તમારા બધામાંથી આવશે કે કંઈક ને કંઈક આપણે પ્રોગ્રામમાં
સંગીત સિવાયનું કંઈક નવીનતા લાવી શકીએ. બરાબર. સંગીત સાથે સાથે ચાલશે જ. સંગીતમાં તો આપણે બધા એક્સપર્ટ થઈ ગયા છે એટલે સંગીત તો ચાલશે જ, પણ સંગીત સિવાય પણ તમારા બધામાં ઘણી બધી વિશેષતાઓ રહેલી છે, એ કંઈક બહાર આવે એવી અપેક્ષા છે. હવે બહુ તમને પેલો કંટાળો આવે એવું નથી કેવું, પણ મિલી એક ગીત લઈને આવે છે, જિંદગી કી યહી રીત હૈ, હાર કે બાદ હી જીત હૈ.